આજે મધ્ય પૂર્વથી લઈને વોશિંગ્ટન સુધી અને તહેરાનથી લઈને પર્શિયન ખાડીના તમામ અરબ દેશો સુધી બારૂદની એવી ગંધ ફેલાઈ ચૂકી છે જેણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને વૈશ્વિક શાંતિને એક એવા વળાંક પર લાવીને ઊભી કરી દીધી છે જ્યાંથી પાછા ફરવાનો રસ્તો બંધ દેખાતો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ જે ઇકોનોમિક DDEની જાહેરાત કરી છે, તેહરાને તેને સ્પષ્ટ શબ્દોમાં આર્થિક આતંકવાદ ગણાવ્યો છે. પેન્ટાગોને રેકોર્ડ $22.9 બિલિયન એટલે કે લગભગ $2.25 લાખ કરોડ રૂપિયાનો એક એવો સિક્રેટ મિસાઇલ અને ડિફેન્સ પ્લાન શરૂ કરી દીધો છે જેણે સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા ઈરાન અને રશિયા સાથે એક લાંબા વિનાશક યુદ્ધની તૈયારીમાં ઉતરી ચૂક્યું છે. બીજી તરફ ઈરાનના નવા સશસ્ત્ર બળના પ્રમુખ મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ પર્શિયન ખાડીના તમામ અરબ દેશોને અંતિમ ચેતવણી આપતા કહ્યું, અમારી નજરોથી કંઈ પણ છુપાયેલું નથી. જો અમેરિકી સેનાને મદદ કરી તો પરિણામ સીધું જ યુદ્ધ હશે. અમેરિકી વહીવટી તંત્રનો દાવો છે કે નવી આર્થિક ઘેરાબંધીથી ઈરાનની કમર તોડી નાખવામાં આવી છે. અને તેનું અર્થતંત્ર થોડા જ અઠવાડિયામાં ઘૂંટણીએ આવી જશે. પરંતુ શું તહેરાન આનાથી ડરી ગયું છે? જવાબ છે બિલકુલ નહીં. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ જડબાતોડ જવાબ આપ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને રોયટર્સના આંતરરાષ્ટ્રીય અહેવાલોનો હવાલો આપતા ટ્રમ્પ વહીવટી તંત્રને અરીસો બતાવ્યો છે અને કહ્યું, ટ્રમ્પનો આ કથિત ઇકોનોમિક ડીડ અમેરિકાના પોતાના આર્થિક સંકટ તરફ દુનિયાનું ધ્યાન ભટકાવવાનો એક નિષ્ફળ પ્રયાસ છે. ઈરાની વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અમેરિકાનો આ આર્થિક આતંકવાદ સમગ્ર વિશ્વની સાર્વભૌમત્વ અને વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરો છે. નિષ્ફળ નીતિઓ પર વધુ પડતો ભાર મૂકવાથી અમેરિકાને માત્ર ને માત્ર હાર જ મળશે. ઈરાનનો આરોપ છે કે અમેરિકા પોતાની સરકતી આર્થિક શાખને છુપાવવા માટે ખાડીમાં પોતાના સહયોગીઓ પાસે મદદની ભીખ માંગી રહ્યું છે. અમેરિકાનું સરકારી દેવું ઇતિહાસમાં પહેલીવાર $40 ટ્રિલિયન પાર કરી ગયું છે. અમેરિકાની સ્થિતિ એ છે કે તેના વાર્ષિક દેવાનું વ્યાજ ચૂકવણું હવે તેના વિશાળ સંરક્ષણ બજેટ કરતાં પણ વધી ગયું છે. ઈરાન યુદ્ધને લગભગ 175 દિવસ થવા આવ્યા છે. 5 મહિનાથી વધુ સમયથી ચાલતા યુદ્ધમાં ટ્રમ્પ ખરાબ રીતે ફસાઈ ગયા છે. એક તરફ ઈરાની ક્ષમતા સામે છે તો બીજી તરફ અમેરિકાના અત્યંત મોંઘા અને એડવાન્સ MQ ડ્રોનને ઈરાની સેના અને હુથી લડવૈયાઓ જીવજંતુઓની જેમ હવામાં મારી રહ્યા છે. લાંબા યુદ્ધથી પીડાતા અમેરિકી સૈનિકો અંદરોઅંદર જ એકબીજા પર જીવલેણ હુમલા કરી રહ્યા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. ઈરાની મીડિયા તસ્નીમ ન્યૂઝ અને મહેર ન્યૂઝે દાવો કર્યો છે કે અમેરિકાનું વિમાન વાહક USS અબ્રાહમ લિંકન યુદ્ધના મેદાનમાંથી ભાગી રહ્યું છે કારણ કે 5000 અમેરિકી નૌસૈનિકો ભારે તણાવ અને ડિપ્રેશનનો ભોગ બન્યા છે. પર્શિયન ખાડી અને હોર્મુઝમાં આ સમયે 21મી સદીનું સૌથી ભયાનક સૈન્ય દળ બની ચૂક્યું છે. રાજદ્વારીઓમાં એક જ ચર્ચા છે, હોર્મુઝના ટ્રેપમાં ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે અટવાઈ ગયું છે. ઈરાનના રણનીતિકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ કોઈ 2-4 દિવસનું નથી, પરંતુ એક લાંબુ થકવી નાખનારું યુદ્ધ છે. ગુપ્તચર અહેવાલો અને ઈરાની સૈન્ય કમાન્ડના નિવેદનનો દાવો છે કે તહેરાને 2030 સુધી યુદ્ધ ચાલુ રાખવાની તૈયારી કરી રાખી છે. ઈરાનનું માનવું છે કે હોર્મુઝથી દુનિયાના 20% કાચા તેલનો રસ્તો રોકીને તે અમેરિકી અર્થતંત્ર અને વોશિંગ્ટનના સૈન્ય વર્ચસ્વને ધીમે ધીમે ઘૂંટણીએ લાવી દેશે. ટૂંકમાં ઈરાન યુદ્ધ ટ્રમ્પ માટે ગળાના હાડકા સમાન બની ગયું છે, જ્યાં માત્ર ને માત્ર અમેરિકાને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઈરાન યુદ્ધ હવે હોર્મુઝની સરહદો સુધી સીમિત નથી રહ્યું, પરંતુ હોર્મુઝ હવે ઈરાન યુદ્ધમાં હાર જીતનો હોટ પોઈન્ટ બની ચૂક્યું છે. આખું પશ્ચિમ એશિયા આ સમયે યુદ્ધથી સર્જાયેલી સ્થિતિને જોતા ઈરાન વિરુદ્ધ મોરચો બનાવવામાં લાગેલું છે. પશ્ચિમ એશિયામાં આવેલ અમેરિકાના 8 મુખ્ય મિલિટરી બેઝ ઈરાનના હુમલા અને ભયાનક ખતરાઓ વચ્ચે યુદ્ધ લડવા માટે મજબૂર છે. એક તરફ પર્શિયન ખાડીમાં અમેરિકા અને ઈરાની મિસાઇલો સામસામે છે, તો બીજી તરફ વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે વાક યુદ્ધ તેના સૌથી ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ થઈ ગયું છે, પરંતુ ટ્રમ્પના આ દાવાઓની હવા અમેરિકી અધિકારીઓ અને અમેરિકી મીડિયાએ કાઢી નાખી છે. પર્શિયન ખાડીમાં ચાલી રહેલું યુદ્ધ હવે એવા વળાંક પર પહોંચી ગયું છે જ્યાં વિશ્વની સૌથી મોટી સૈન્ય મહાશક્તિ અમેરિકાને એક એવો આંચકો લાગ્યો છે જેની કલ્પના પેન્ટાગોનના વ્યૂહરચનાકારોને પણ નહોતી. અમેરિકી વાયુસેનાનું સૌથી વિશ્વસનીય, સૌથી અત્યાધુનિક અને ઘાતક હથિયાર MQ-9 રીપર ડ્રોન ઈરાનના આકાશ અને હોર્મુઝની હવામાં તબાહીનો ભોગ બની રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટના એક સનસનાટીભર્યા અહેવાલ મુજબ ઈરાન સાથે ચાલુ આ યુદ્ધમાં અમેરિકી સેનાએ અત્યાર સુધીમાં પોતાના કુલ MQ-9 રીપર ડ્રોનના જથ્થાનો લગભગ ચોથો ભાગ એટલે કે 25% ગુમાવી દીધો છે. આંકડાઓની ભાષામાં સમજીએ તો ઓછામાં ઓછા 45 મોંઘા રીપર ડ્રોન કાં તો તોડી પાડવામાં આવ્યા છે અથવા ખામીઓના કારણે ક્રેશ થઈ ચૂક્યા છે. આ નુકસાન માત્ર એક ડ્રોનનું નથી, પરંતુ અમેરિકાના $1.3 અબજ એટલે કે લગભગ 11,000 કરોડ રૂપિયાથી વધુના સૈન્ય સાધન બળીને ખાક થઈ ગયા છે. યુદ્ધ શરૂ થતા પહેલા અમેરિકી વાયુસેના પાસે લગભગ 165 અને અમેરિકી મરીન કોર્પ પાસે 20 રીપર ડ્રોન સક્રિય સેવામાં હતા. પરંતુ આ યુદ્ધની આગ એટલી ભયાનક રહી કે માત્ર થોડા જ મહિનાઓમાં અમેરિકી એરફોર્સનો કાફલો ઘટીને માત્ર 135ની આસપાસ રહી ગયો. પેન્ટાગોનના લેફ્ટનન્ટ જનરલ ડેવિડ કેમરને અમેરિકી સેનેટમાં આ ભારે નુકસાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે દુનિયાનું સૌથી હાઈટેક માનવામાં આવતું આ હન્ટર કિલર ડ્રોન આટલી સરળતાથી નિશાન કેવી રીતે બની ગયું? પ્રથમ કારણ છે ઉડાનની ઝડપ અને ઊંચાઈ. MQ-9 રીપર એ પ્રોપલર સંચાલિત ડ્રોન છે. તે ખૂબ ઝડપથી નથી ઉડતું અને જાસૂસી માટે તેને ઘણીવાર ઓછી ઊંચાઈ પર ઉડવું પડે છે. ઈરાન પાસે રહેલી અત્યાધુનિક સરફેસ ટુ એર મિસાઇલ SAM ડિફેન્સ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક વોરફેર યુનિટ સામે આ ધીમી ગતિનું ડ્રોન એક સોફ્ટ ટાર્ગેટ શિકાર સાબિત થયું. બીજું કારણ છે સંચારનું તૂટવું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ 45 ડ્રોન મિસાઇલોથી તોડી પાડવામાં આવ્યા નથી. ઈરાની સેનાના અદ્યતન ઇલેક્ટ્રોનિક જામર્સે અમેરિકી ઓપરેટર્સ અને ડ્રોન વચ્ચેના સેટેલાઇટ લિંકને કાપી નાખ્યા, જેનાથી ઘણા ડ્રોન બેકાબૂ થઈને સમુદ્ર અને રણમાં ક્રેશ થઈ ગયા. એક તરફ ટ્રમ્પ પોતાના મતદાતાઓને વિદેશમાં અંતહીન યુદ્ધોને સમાપ્ત કરવાનું વચન આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન સાથે આ યુદ્ધ હવે દિવસ સાથે વધુને વધુ ખર્ચાળ બનતું જઈ રહ્યું છે. પેન્ટાગોન અને ટ્રમ્પ વહીવટી તંત્રએ અમેરિકી કોંગ્રેસ પાસે યુદ્ધના ખર્ચાઓ અને ખાલી થઈ રહેલા સંરક્ષણ ભંડારોને ફરીથી ભરવા માટે $67 અબજ એટલે કે લગભગ 5,60,000 કરોડના ઇમરજન્સી સપ્લિમેન્ટરી પેકેજની માંગ કરી. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના જણાવ્યા અનુસાર માત્ર સપ્ટેમ્બરના અંત સુધીમાં જ આ યુદ્ધનો ખર્ચ $37.5 અબજ સુધી પહોંચી જશે અને તેમાં ઈરાની હુમલાઓમાં ક્ષતિગ્રસ્ત થયેલા અમેરિકી સૈન્ય મથકોના સમારકામનો ખર્ચ સામેલ નથી. પશ્ચિમ એશિયા એક એવી ભયાનક આગની લપેટમાં છે જેની જ્વાળાઓ હવે માત્ર તહેરાન સુધી સીમિત નથી. ઈરાને એક એવી ધમકી આપી દીધી છે જેણે ખાડી દેશોની રાતોની ઊંઘ હરામ કરી દીધી. તહેરાનનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે કે જો ઈરાન પર હુમલો થયો, જો તેના તેલ અને અણુ મથકોને નિશાન બનાવવામાં આવ્યા, તો આખું અરબ જ આગમાં ભસ્મીભૂત કરી દઈશું. ગલ્ફ કન્ટ્રીઝ એટલે કે સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAE, કતર અને કુવૈત આ તમામ દેશોના ઉર્જા કેન્દ્રો પર ઈરાનની મિસાઇલનું સીધું નિશાન દુનિયાના સૌથી મોટા તેલ અને ગેસ માળખાઓને તબાહ કરવાની ચેતવણી આપવામાં આવી ચૂકી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને તુર્કી દ્વારા અરબ દેશોને સીધો સંદેશ મોકલ્યો છે કે જો અમેરિકાએ ઈરાન પર નવો સૈન્ય હુમલો કર્યો તો તહેરાન સમગ્ર અરબ વિસ્તારની તેલ રિફાઇનરીઓ, પાવર ગ્રીડ અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. અને આ માત્ર એક પોકળ ધમકી નથી, પરંતુ દુનિયાની 20% ઉર્જા પુરવઠા પર લટકતી એ તલવાર છે જે કાપતા જ વૈશ્વિક અર્થતંત્રને પાટા પરથી ઉતારી શકે છે.
તાજેતરના અહેવાલો મુજબ ઈરાને ઓમાન અને અન્ય મધ્યસ્થીઓ દ્વારા ગલ્ફ દેશોને સીધો અને કડક ચેતવણી પત્ર મોકલ્યો. આ ચેતવણીનો મુખ્ય સાર એ છે કે જો ગલ્ફ દેશોએ પોતાના એરસ્પેસ કે પછી પોતાની જમીનનો ઉપયોગ અમેરિકા કે ઇઝરાયલને ઈરાન પર હુમલો કરવા દીધો તો તેહરાન તેમને અમેરિકાના સહયોગી માનીને તેમની રિફાઇનરીઓ, ગેસ પાઇપલાઇનો અને બંદરોને ઉડાવી દેશે. આ જ કારણ છે કે રિયાદથી લઈને અબુધાબી સુધી ભારે અફરાતફરી મચી ગઈ છે. ખાડી દેશો આ યુદ્ધમાં તટસ્થ રહેવાનું દબાણ બનાવી રહ્યા છે અને વોશિંગ્ટન પર સતત એ ભાર મૂકી રહ્યા છે કે તે તેહરાન વિરુદ્ધ એવું કોઈ પગલું ન ભરે જેનાથી આખું મિડલ ઈસ્ટ બારૂદના ઢગલામાં ફેરવાઈ જાય. હવે આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે ઈરાનને અમેરિકા કાબૂમાં કેવી રીતે કરી શકે છે. શું ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો ઈરાનને તબાહ કરી શકશે કે નહીં, કે પછી અરબ દેશો પર ઈરાન મોટો હુમલો કરશે?